હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુક વિથ અવની। તો તમને આઈડિયા આવી ગયો હશે આજે આપણે શું બનાવવાના છીએ। તો આપણે આ બનાવવાના છીએ હોમમેડ પિઝા। તો અહીંયા આગળ પિઝા બ્રેડ લઈ લીધી છે મેં, અને બંને બાજુ બટર લગાવીને સરસ રીતે આપણે શેકી લઈશું। એ પછી મેં પિઝા સોસ અંદર એડ કર્યો છે એક બાજુ। એ પછી આપણે થોડું માયોનીઝ એડ કરવાનું છે અને થોડુંક કેચઅપ આપણે એડ કરી દઈશું। ત્રણેયને એકદમ મિક્સ કરીને સરસ રીતે આપણે સ્પ્રેડ કરી લેવાનું છે। અહીંયા આગળ તો જોઈ શકો છો, ત્રણેય મિક્સ કરીને આપણે સ્પ્રેડ કરી લીધું છે। એ પછી આપણે ઉપર કેપ્સિકમ છે, ડુંગળી છે, કોચ છે અને ટમેટાં છે, એ ત્રણેય આપણે ટેસ્ટ અકોર્ડિંગ સ્પ્રેડ કરી દઈશું। કોઈને લાંબી સ્લાઈસ ભાવતી હોય તો એ લાંબી સ્લાઈસ કરીને પણ કરી શકે છે। જેને એકદમ ચોપ કરીને ભાવતું હોય એ ચોપ કરીને પણ અંદર એડ કરી શકે છે। તો આ રીતે આપણે કોર્નને બાફી લીધા છે અને પછી આમાં એડ કરી દઈશું। જોઈ શકો છો, આપણે બધું એડ કરી દીધું છે। એ પછી આપણે ચીઝ એડ કરવા જઈશું। તો સૌપ્રથમ મેં રેગ્યુલર ચીઝ લઈ લીધું છે। તો રેગ્યુલર ચીઝ આપણે ટેસ્ટ અકોર્ડિંગ તમે વધારે ઓછું કરી શકો છો। અને આની ઉપર મેં મોઝરેલા ચીઝ પણ આમાં એડ કરી શકો છો। તો મેં અહીંયા નાના બાળકો માટે બનાવ્યું છે એટલે પ્રોસેસ ચીઝ જ લીધું છે। તો ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો બંને આપણે આની ઉપર સ્પ્રેડ કરી દઈશું અને એની ઉપર એક નાની એવી ડીશ ઢાંકી દઈશું। જો તમારી પાસે નોનસ્ટિક કઢાઈ હોય તો એ પણ તમે લઈ શકો છો। આ પિઝા બ્રેડ થોડી મોટી હતી એટલે મેં આવી રીતે કર્યું છે। તો આને હવે થોડીક વાર આપણે કૂક થવા દઈશું અને પછી ચેક કરી લઈશું કે સરસ રીતે પીઝો થઈ ગયો છે, ચીઝ મેલ્ટ થઈ ગયું છે કે નહીં। તો જોઈ શકો છો તમે, હવે અહીંયા આગળ આપણો પીઝો રેડી થઈ ગયો છે। તો પ્લીઝ રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને આપણે એને કેચઅપ અને માયોનીઝ સાથે સર્વ કરશું। થેન્ક યુ ફોર વોચિંગ।